વલસાડ શહેરમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। કૈલાસ રોડ પરની ઔરંગા નદીના પુલ પર સામેથી આવતી અજાણી કારની લાઇટથી અલ્ટો કારનો ચાલક અંજાઈ જતા કાર પિલર તોડી સીધી નીચે ખાબકી। જો કે આ ગંભીર ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી અને કારમાં સવાર ત્રણેય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર અલ્ટો કાર નંબર GJ15CJ 1142 ઔરંગા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી। તે સમયે વલસાડ શહેર તરફથી આવતા એક અજાણ્યા કાર ચાલકે પોતાની કારની લાઇટ ઓપરડી પર મારતા અલ્ટો કારનો ચાલક અંજાઈ જવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે પરિણામે કાર બેકાબુ બની પુલના કિનારે આવેલા 3 જેટલા નાના પ્રોટેક્શન પિલર તોડીને સીધી નીચે નદીમાં ખાબકી હતી। કારમાં સવાર લોકો વલસાડ શહેરના અમિત હોસ્પિટલ પાસે આવેલ બાપા સીતારામ મંદિર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ વલસાડના ધમડાચી ફાટક પાસે યોજાયેલા શ્રી સાંભરાદેવ તથા બ્રહ્મદેવના પ્રથમ પાટોત્સવમાં હાજરી આપીને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી। પુલ પરથી કાર નીચે પડવાનો પ્રચંડ અવાજ આવતા આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। જો કે ત્યાં હાજર લોકો માટે આશ્ચર્યની વાત એ હતી કે લોકો મદદ કરે તે પહેલા જ કારમાં સવાર ત્રણેય લોકો પોતાની સૂઝબૂઝથી જાતે જ કારમાંથી બહાર નીકળી ગયા હતા। આ અકસ્માતમાં કારનો કુરચ્ચો બોલી ગયો હતો, પરંતુ અંદર બેઠેલા 3માંથી માત્ર એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાકીના 2 સુરક્ષિત હતા। આ ઘટના રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે હાઈ બીમ લાઇટના જોખમ અને સાવચેતીના અભાવને ઉજાગર કરે છે। પુલ પરથી કાર નીચે પડવા છતાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।